हाय केम छो दर्शक मित्रों અને સ્વાગત છે આપણી ચેનલ ગુજ્જુ ઇન્ફોર્મરમાં। તો દર્શક મિત્રો આજે આપણે વાત કરવાના છીએ સરકારની એક નવી યોજના વિશે, જેનું નામ છે સોલર રૂફટોપ યોજના। મિત્રો તો આ સોલર રૂફટોપ યોજના શું છે મિત્રો? તો આ યોજનામાં આપણે શું કરવાનું છે કે આપણા ઘર હોય આપણું, એનું જે મકાન હોય, આપણું જે ઓફિસ હોય કે કોઈ પણ જાતની આપણી માલિકીનું જે મકાન હોય મિત્રો, એના ઉપર આપણે સોલર પ્લેટો લગાવવાની છે અને એનાથી આપણે સોલર પાવર ઉત્પન્ન કરવાનો છે। એટલે કે જે સોલર પ્લેટો આવે છે એ લગાવવાની છે અને આપણે સોલર પાવરથી આપણે જે વીજળી છે ઉત્પન્ન કરવાની છે અને આપણે આપણા ઘર માટે જો યુઝ કરીએ છીએ તો આપણે શું થાય છે કે આપણે વીજળીનું બિલ ભરવું નથી પડતું। મિત્રો કોઈ પણ આપણો જે માલિકીની જગ્યા છે એના ઉપર આપણે સોલર પ્લેટો લગાવીએ છીએ તો આપણને જે છે સરકાર આ જે યોજના છે એનામાં આપણને સબસિડી મળે છે મિત્રો। અને એનો જે ખર્ચ છે એ પણ આપણે એક વારમાં ચૂકવવાનો નથી, એના પણ આપણે હપ્તા રીતે આપણે ચૂકવી શકીએ છીએ અને એમાં સરકાર તરફથી સારી સબસિડી પણ મળે છે મિત્રો। તો આ છે સોલર રૂફટોપ યોજના મિત્રો। તો સૌથી પહેલાં જાણીએ મિત્રો કે આ સોલર રૂફટોપ યોજનામાં શું લાભ મળે છે મિત્રો। તો દેશના તમામ નાગરિકો છે મિત્રો એને આ યોજનાનો લાભ મળી શકે છે અને આ યોજના હેઠળ લાભાર્થીને જે પોતાની છત છે એના પર સોલર પ્લાન્ટ લગાવવા માટે સરકાર તરફથી સારી એવી સબસિડી પણ આપવામાં આવે છે મિત્રો। અને તેના કારણે વીજળીના જે બિલ છે મિત્રો એમાં પણ ઘટાડો થાય છે અને જો વધારે વીજળીનું ઉત્પાદન તમે કરી શકો છો તો તમારું જે ઉત્પાદન વધારે થાય છે તો તેને સરકારને તમે વીજળી વેચી શકો છો અને સારી કમાણી પણ કરી શકો છો મિત્રો। તો આ યોજનાનો લાભ મેળવીને તમે આર્થિક વિકાસ પણ તમારો આર્થિક વિકાસ પણ થાય છે મિત્રો અને તમારું ભવિષ્ય પણ ઉજ્જવળ બને છે મિત્રો। તો આ જે છે એ લાભો આપણને થાય છે મિત્રો સોલર રૂફટોપ યોજનાનો આપણે લાભ લઈએ છીએ તો મિત્રો। તો આગળ મિત્રો જાણીએ કે આ જે સોલર રૂફટોપ યોજના છે મિત્રો એના માટે આપણે શું પાત્રતા જોઈએ, એટલે કે શું આપણે આ યોજનાનો લાભ લેવો હોય તો એના માટે આપણે શું પાત્રતા જોઈએ। તો લાભાર્થી ભારતનો મૂળ નિવાસી હોવો જોઈએ મિત્રો, એટલે કે જે આપણે જે લાભ લેનાર વ્યક્તિ છે એ ભારતનો વ્યક્તિ હોવો જોઈએ અને અરજદારની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ મિત્રો। તો આ બે જ પાત્રતાઓ જોઈએ, ભારતનો વતની હોવો જોઈએ અને 18 વર્ષથી વધારે ઉંમર હોવી જોઈએ, તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો મિત્રો। તો આગળનો મુદ્દો છે મિત્રો જાણીએ કે સોલર રૂફટોપ યોજનાનો લાભ લેવો હોય મિત્રો તો આપણે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે મિત્રો। તો જોઈ લઈએ। તો સૌથી પહેલાં છે તમારું આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક એકાઉન્ટની પાસબુક, રહેઠાણનો પુરાવો, જાતિનું પ્રમાણપત્ર, મોબાઈલ નંબર અને પાસપોર્ટ સાઇઝના ફોટા મિત્રો। તો આ જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે જો તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો મિત્રો। તો આ ડોક્યુમેન્ટ તમારે તૈયાર રાખવા પડશે મિત્રો। જાણીએ મિત્રો સૌથી મહત્વનો મુદ્દો કે આપણે સોલર રૂફટોપ યોજનાનો લાભ લેવો હોય મિત્રો તો આપણે અરજી કેવી રીતે કરવાની છે મિત્રો। તો આ યોજનાની અરજી આપણે ઓનલાઈન કેવી રીતે કરવાની છે એ આપણે જાણીએ મિત્રો। તો સોલર રૂફટોપ યોજનાનો લાભ લેવા માટે આપણે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને સૌપ્રથમ તો તમારે જે એની સત્તાવાર વેબસાઇટ છે એના પર તમારે જવાનું રહેશે મિત્રો અને તેને તમે જોશો તો હોમ પેજ ખુલશે મિત્રો। એના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને તમને જે છે એનો વિકલ્પ તમને જોવા મળશે, જે રૂફટોપ સોલર યોજના છે એનો વિકલ્પ તમને જોવા મળશે, એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે મિત્રો। એના પછી તમારે જ્યાં વેબસાઇટ ખુલી છે એના ઉપર તમારે રજીસ્ટર કરવાનું રહેશે, એટલે રજીસ્ટર હિયરનો વિકલ્પ જોવા મળશે મિત્રો। એના ઉપર જઈને તમારે વિકલ્પ પસંદ કરીને તમારે રજીસ્ટ્રેશન કરી દેવાનું છે અને એના પછી તમારે અરજી ફોર્મ ખુલી જશે મિત્રો। એટલે અરજી ફોર્મ ખુલી જાય એટલે તમારે અરજી ફોર્મને ધ્યાનપૂર્વક વાંચીને બધી જ માહિતી ભરી દેવાની છે મિત્રો। એના પછી તમને સબમિટ કરવાનું બટન જોવા મળશે, તમને જે યુઝર આઈડી હશે અને જે પાસવર્ડ હશે એ તમારે શું કરવાનું છે મિત્રો એ મેળવી લેવાની છે। એટલે કે તમારે જે ફોર્મ જે આ જે આપણે ફોર્મ ભર્યું છે એનું છે આપણી જે આઈડી બનાવવાની છે, પાસવર્ડ મેળવવાનું છે એની આઈડી હતી, એટલે આપણે આ આઈડી બનાવીને પાસવર્ડ મેળવી લેવાનું છે। એના પછી તમારે રજિસ્ટ્રેશન થઈ જાય એના પછી તમારે શું કરવાનું છે, યુઝર આઈડી અને જે પાસવર્ડ મળ્યો એનાથી આપણે લોગિન કરી દેવાનું છે મિત્રો। એના પછી તમારે ડેશબોર્ડ ઉપર જવાનું છે, તમને જોવા મળશે હિયર ટુ એપ્લાય જે હશે એવું નામનું ઓપ્શન મળશે મિત્રો, એ ઓપ્શન ઉપર તમારે આપી દેવાનું છે। એના પછી તમારે જે માહિતી તમને માગવાની હશે બધી મિત્રો, જે માહિતી તમને માગીએ છીએ તમારે બધી માહિતી તમારે ભરી દેવાની છે મિત્રો। એના પછી તમારે જે જરૂરી દસ્તાવેજો આપણે જોયા એ દસ્તાવેજો બધા અપલોડ કરી દેવાના, સ્કેન કરી દેવાના એને અને અપલોડ કરી દેવાના છે મિત્રો। પછી એના પછી શું કરવાનું છે, એના તમને જે અપલોડ કરી દેશો એના પછી તમને સબમિટનું ઓપ્શન જોવા મળશે, એ સબમિટ ઓપ્શન પર આપણે ક્લિક કરી દેવાનું છે અને પછી જે તમારું અરજી ફોર્મ છે એ ભરાઈ જશે અને તમારે એની પિન કાઢીને સાચવીને રાખવાની છે મિત્રો। એટલે કે આ તમારી જે યોજના હતી એનું ફોર્મ આપણું ભરાઈ જાય એટલે આપણે પિન કાઢીને રાખવાની, જેથી એની જે એમાંથી આપણને અપડેટ મળી જશે કે તમારું જે છે એ અરજી પાસ થઈ જશે, ત્યારે તમારે આ પ્રિન્ટની જરૂર પડશે મિત્રો।
તો આ હતી મિત્રો આપણી સોલર રૂફટોપ યોજનાની માહિતી. જો તમને આ માહિતી પસંદ આવી તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આપણી ચેનલ ગુજ્જુ ઇન્ફોર્મને સબસ્ક્રાઇબ કરો, જેથી આવી અવનવી માહિતી તમને આપતા રહીએ અને તમે યોજનાઓનો લાભ લેતા રહો મિત્રો. વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.